Hello everyone, welcome and welcome back to my channel. અત્યારે વાગ્યા છે સાંજના 8 અને અમે લોકો વર્ધનને લઈને આવ્યા છે એડવેન્ચર પાર્કમાં. હોપ છો કે તમને અવાજ મારો થોડો ક્લિયર સંભળાતો હોય. હું થોડું જોરથી જ બોલું છું. તો અમે લોકો અત્યારે લઈને આવ્યા છે. એકચ્યુઅલી આજે આખો દિવસ મેં કશું જ નહોતું કર્યું કેમ કે તમને ખબર જ છે મારી હેલ્થના કારણે. તો અત્યારે સાંજે થોડું બેટર ફીલ થયું તો બપો આવ્યા અને અમે લોકો નીકળ્યા છે અત્યારે વર્ધનને લઈને એડવેન્ચર પાર્કમાં. બહુ જ મસ્ત નજારો છે જો હું તમને બતાવું. કેટલા બધા બચ્ચાઓ છે નાના નાના અને અત્યારે ઠંડીમાં એટલી મજા આવી રહી છે ને. અને વર્ધનને પણ બહુ જ મજા આવે છે. મને એમ કે રડશે પણ એ રડતો નથી. સરસ એની રાઈડ એન્જોય કરે છે. એ વર્ધન હાય. જેમાં બે તો માં દીકો વાવ. जल्दी जो વર્ધન ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ આવી કોઈ રાઈડમાં બેસવા જઈ રહ્યો છે. એનાથી વધારે મને બીક લાગી રહી છે. વર્ધન હેન્ડ પકડ. હા क्या बेटो लगा મજા આવી તને લાસ્ટ રાઈડમાં? કેટલી મજા આવી? આટલી બધી મજા આવી. હવે શેમાં બેસવાનું છે વર્ધનને? પ્લેન. ઈ આમાં બેસવાનું છે. વાવ વાવ વાવ. देखिए शेवदन વાવ. જોરથી જમ્પ કર જોરથી. અરે વાહ અરે વાહ. પેલી રાઈડ માટે તો વર્ધન બહુ નાનો પડતો હતો એટલે પછી અમે લોકો એને જમ્પિંગમાં લઈને આવ્યા છીએ. ऊपर जाओ दे वर्धन ऊपर. यस यस यस. चलो जंप. गिनती में आयो 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 आयो. તો વર્ધન છે ને આ બસમાં બેસવાનું છે. યે વર્ધન શેમાં બેસવાનું? બસ. યસ થેન્ક યુ. वर्धन हाय આમ તો જો તને કેવું લાગ્યું? મસ્ત 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 મસ્ત. વર્ધન છે ને ઊંઘમાં આવ્યો છે હવે બરાબર નો. બહુ જ મજા આવી રહી છે અહીંયા.
અમે ઓલમોસ્ટ જો ને આ 2016માં બન્યું હતું જ્યારે હું બંપુ મળ્યા ને ત્યારે. મતલબ અહીંયા આખા એડવેન્ચર પાર્કમાં ખાસી બધી જૂની જૂની યાદો બી છે. અમે કઝિન્સ બી બહુ જ આવતા હતા અને આમ એટલું એન્જોય કરતા હતા ને. આમાં તો લાસ્ટમાં બેસીને એટલી મસ્તી કરીએ, બહુ જ મજા આવતી હતી. પણ અત્યારે વર્ધન છે ને એટલે મારે આમાં નહીં બેસાય, મારે બેસવું હતું. બંપુ મને બેસવું છે પણ વર્ધન અરે યાર, વર્ધને તો એન્જોય કરી લીધું, હવે આપણે નહીં કરવાનું. નહીં બેસાય ને. એ ફર્સ્ટ ટાઈમ વર્ધનને લઈને ઘોડાગાડીમાં બેસીએ છીએ. યસ યે વર્ધન શેમાં બેસે છે? વર્ધન શેમાં બેસે છે? હોર્સ. વર્ધનનો ફેવરેટ. કારમાં જવું છે તને? આમલા જવાનું. ઓકે ઓકે. હોર્સ તો જો આગળ હોર્સ છે જો. હવે બેઠી છું અને આગળ વર્ધન અને બંપુ બેઠા છે. વર્ધન નાના કરતો હતો. એ મજા આવે છે. અરે મને એમ કે વર્ધન ફર્સ્ટ ટાઈમ હોર્સના મતલબ ઘોડાગાડીમાં બેસે છે. મને એમ કે વર્ધન ફર્સ્ટ ટાઈમ ઘોડાગાડીમાં બેસે છે, બહુ એન્જોય કરશે. પણ આ ભાઈ તો જો રડ 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 કરી રહ્યો છે. વર્ધન એન્જોય કર ને બેટા, એને બસ કારમાં જ બેસવું છે. જબરો. તો અમે લોકો છે ને અત્યારે કારમાં બેઠા છીએ, હું ને વર્ધન. કેમ કે વર્ધનભાઈ જે છે એ ઘોડાગાડીમાં તો બિલકુલ એન્જોય ના કર્યો ને અમને કરવા જ ના દીધો. આખા રાઈડમાં બસ બૂમા બૂમ કરી છે. ને કેવી રીતે રોતો હતો તું? આવું રોતો હતો બોલો. અને અત્યારે જો લપસણી ખાઈ રહ્યો છે સીટ પાછળ કરીને. અને જીદ કરવા માંડ્યો કે ના કારમાં જ ચલો, કારમાં જ ચલો. એટલે બંપો અત્યારે ઢોસો લેવા ગયા છે એના માટે. કેમ કે ભાઈએ ઘરે મેં બહુ જ ટ્રાય કર્યો પણ કશું ખાધું નહીં. એટલે મેં કીધું લાસ્ટ ટ્રાય કરી લઈએ ઢોસો ખાવો હોય તો. બાકી જોઈએ હવે, નહીતર પછી એમને બધું સૂઈ જશે. હે ને વર્ધન? ખાઈશ ને મમ? હા કે વર્ધન તો અહીંયા સૂઈ ગયો છે મસ્ત ખાઈ પીને. અને હવે અમે ઘરે પહોંચી ગયા છે અને બંપુ જઈ રહ્યા છે. તો મળીએ જલ્દી જલ્દી. 31st મળીએ. હે ને? ઓકે. તો મળીએ ત્યારે. અને હવે હું જલ્દી જલ્દી જ સાસરે આવવાની છું. બંપુ તો આ વખતે મને એવું કહે છે કે તું મન મૂકીને રહી લે, આટલા ટાઈમ પછી તું મન મૂકીને થઈ ગયું. એટલે હવે હું જલ્દી જલ્દી આવીશ. બરાબર? ઓકે. એન્ડ ઓફ ધ ડે બહુ જ મજા આવી ગઈ. અને આજનો જે દિવસ હતો એ લાસ્ટમાં બહુ જ હેપનિંગ વાળો થઈ ગયો અને બહુ મજા આવી મને અને સાથે વર્ધનને પણ. મારા ફેસ ઉપર જ દેખાઈ રહ્યું છે કે મને બિલકુલ ઠીક નથી લાગતું અને આવી રીતના મને વ્લોગિંગ જ કરવું નથી ગમતું. એટલે જ મેં આખો દિવસ આજે વ્લોગ ના લીધો, કારણ કે આજે મને બિલકુલ મૂડ જ નહોતો આવતો. એટલી વીકનેસ લાગતી હતી ને, અને ઉપરથી હેડેક મારું જે છે એ હજુ પણ મને મળતું નથી. એટલે હોપસો કે કાલે સવારે હું બેટર ફીલ કરું અને કાલના માટે કે મેં કંઈ વિચાર્યું છે તો એ પ્રમાણેનું શૂટ થાય. સો મળીએ કાલે. ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, કીપ સપોર્ટિંગ મી, કીપ લવિંગ મી. થેન્ક યુ. બાય બાય.